જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોમાં બેન આવજો. આપણે જેલા હતા બહાર, હવા આપણી કાજલ જોડે આવી ગયા. થોડી કાજલને તમને બતાવીએ, વિડીયોમાં બન્યા રહો. કાજુબા જેમ થોડું ઉતરતો આજે 8 તારીખ થી ને હા 8 તારીખ થી ઓવા આજ 10મો મહિનો બેસી ગયો આપણી કાજલને. બરોબર. Dame. ફોક્સ કરી દેવો એટલે થોડી ગરમી હટે ને ફોક્સ લાવી દે, ઠંડીના સ્વેટર બાંધી દે ને તો ગરમી ફેંકે ગરમી. કાલ તો એવું કરીએ ના હોય તો નથી બધા. હા છૂટી નહીં મિલું છૂટી હાલ નહીં, 15 ચીર 15 ચીર અમુક કરી નાખીએ પહેરે ને. હા 2 ટ્રેક્ટર રેટ લાવી દે. આટલામાં બોરા બધું બાંધ કાઢી જવું પડશે ને દૂર. બોરા બહાર ના કાઢે તો બહાર કાઢીએ તો બરોબર, પેલા ઉપર નાખી દેવાના બોરા બધા. અને વચ્ચે છે ને પેલી બંધી દે નેટ લાઈન, જઈ તો કંતન લાઈન માર દે. લાકડા આડા કરી દેવાના પછી મારી દેવાના. 2 વહી ઊભી કરી તો કંતન ફિટ કરી દે. પૂળા રે એટલે ઠેઠ નહીં ઠેઠ દાડ દે એટલે છૂટું ગમે એમ કરે. આટલા એટલે શું હોય વાંધો ના આવે નહીં, નેટ માર દે એટલે પૂરા અમે જાય નહીં કે કોઈ નહીં. એટલે એ રીતનું બધું આયોજન કરે આવડે. પંખો બંખો બધું બાંધ કાઢવું પડશે. અભરક ભરીને આ બધું બાંધ કાઢવું પડશે નહીં. બધું બહાર કાઢે. બપોરે કેસીનો નરમ થઈ જાય ને એવી પીધી શીખે બાળને કાઢી ને એવી. હા આમ એક તારી પી જેલી
થોડી છૂટી કરીને હાલન ચાલન કરવાની. હવે ગુંચો પડવા માંડી. ચોવન ગુંચડાની બધું બે ત્રણ દાડા બધું પાવાનું કોમ પતાવી દે. એનો ચાર નાખા જાય ને તો આમ થોડી થોડી ખાતી હતી. ત્યારે તો કિલકિલાટ કમ્પ્લીટ છે. અત્યારે તો આમ પેલી થઈ ગઈ. પેલું ફોફાનું થોડું પતી ગયું પાછું એટલે ફોફાનું પતી ગયું ખરા ટાઈમે. આ નાખા મઠનું મઠનું તો થોડું આ ચારી નાખવાનું. એમાં પણ બહુ રીત ચમ આ આપણે ઉપાડીએ ને નાખ્યું નીકળ તો ઘોરી આમ ચારી નાખે ને તો બહુ રીત જ આવે. ના એ તો ખોરું કાલ ચાયણે હેને ચારી નાખવાની થોડી. ચાયણે હેને આપણો ચાયણો પડે ને રીતનો ના એને હેને તો ચાયણો પૂરો લાવી અને ચારી નાખે ઉપર નાખીએ ચારી નાખીએ એટલે ચારીને કમ્પ્લીટ થોડું થોડું જ નાખવાનું બધું ચોખ્ખું કમ્પ્લીટ કરી. અને આટલા બરોબર હે ને રેટ લાવી જ દે ને આવે તો બે ફેરા ભરી લાવી અને આટલા બરોબર નેટ મારી જ દે એટલે અને તો હે નેટ આલ દે તો ચાલે આમ. આ પંખો ને બધું બાંધ કાઢી લેવું નહીં. હવે બધું બહાર કાઢી નાખવાનું. હવે બાવન પાડ દેવાનું અને આટલા બધી કમ્પ્લીટ રેત નાખી અને પછી છૂટી રાતની પૂરી દેવાની અને એક બોક્સ કરી દે પેલા એ બાજુ ચેક આટલા જ્યાં ઓલી તોકણ ઓય બારે બાંધી દેવાનું બાંધીને લાઈટ. કર્યા પછી આ બોર્ડ બધું બહુ હમું કરવું પડશે. હા બોર્ડ ઉપાધિ કરે ઊંચું કરવું પડે નહીં. વાર બાર મોટા ગાલ જ જા એમ કહું એટલા બધે ફરતી જ હોય રાતની તો ભાઈ બહાર જ કાઢી લેવું પડે ને કે ભાઈ બોલ બધું બહાર કાઢી નાખવું પડશે. આ પાયરે ને એટલે મેઘભાઈ આવામાં જ પેલું કરી દેવાનું ડાયરેક્ટ આર્યું બહાર જ કાઢી દેવાનું ને કા થોડા દાડા પેલું બહારની ભેતે લગાવી દીધું ને આ પતરું નાસી મકા. હા એમ જ કરવું પડશે. આ બધો અચો બધો ઉતાર લેવાનો બધો બોર્ડ બધા બહાર હાલ દેવાના. આ વાયર બાર બધું ઉપર થઈને તાકે ઊંચો કટકો રાખવાનો નહીં બધો. આવાજ ખોટો લઈ લેવાનો કયો આ પિન વાળો રે ને જો બોર્ડનો હીરો લઈ લેવાનો કશું કામનો નહીં. એટલે બધું કાઢી જ નાખવાનું બહાર જ. આ ફોક્સનો ડાયરેક્ટ કાઢી દીધો હતો. ના એટલે આ લાઈનો બધી બહાર કાઢી નાખવાની બધું સાફ કરી અને પછી બધું ગોઠવ્યું. હવે શું હવે છૂટી કરી દેવાની. અઠવાડિયું રાખીએ પણ અઠવાડિયે કે તો રાત દાડો છૂટી મેળ દેવાની મોય હવે બંધવું પડશે ભગવાનને. કંતન મારી દેવાનું પણ ઘણી ફિટ કરી દેવાનું પછી હવે બહુ નોમ છે હવે એવું નહીં રાખવાનું. બધો અચો બચો બધો બહાર કાઢીને કમ્પ્લીટ કરીને